26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાયું। જી હા, સુરક્ષાને લઈને એરપોર્ટ પ્રશાસન તથા તમામ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી બહાર પાડવામાં આવી। એડવાઇઝરી મુજબ મુસાફરોને તેમની ફ્લાઇટના નિર્ધારિત સમયથી ઓછામાં ઓછા 3 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવા સૂચના આપી દેવામાં આવી છે। તો મુસાફરોના હેન્ડ લગેજ અને ચેકિંગ લગેજનું 2 વખત ચેકિંગ, બેગ સ્કેનિંગ તથા રેન્ડમ તપાસ કરવામાં આવશે। ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટના 60 મિનિટ પહેલા અને બોર્ડિંગ ગેટ 25 મિનિટ પહેલા બંધ કરવામાં આવશે। સાથે જ મુસાફરોને માત્ર 7 કિલો વજનની એક હેન્ડબેગ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। એરપોર્ટ પ્રશાસને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી માટે ટેકનિકલ અને ઓપરેશનલ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ અમદાવાદથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, એરપોર્ટ પર 26 જાન્યુઆરીને લઈને હાઈ એલર્ટ છે અને તમામ મુસાફરો છે તેઓને 3 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવા સૂચના આપી દીધી છે। શું વધુ અપડેટ્સ? કૃપા, ચોક્કસથી અમદાવાદ એરપોર્ટ અને સાથે સાથે જે દેશના અન્ય જે એરપોર્ટો છે ત્યાં જે હાઈ એલર્ટ છે તે આપી દેવામાં આવી છે અને આ હાઈ એલર્ટ છે આજે 26મી જાન્યુઆરીને લઈને જે સુરક્ષા એલર્ટ છે તેના અનુસંધાને જે આપવામાં આવ્યું છે અને જે મુસાફરો છે તેમની માટે જે એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે। એડવાઇઝરી મુજબ જે મુસાફરો છે તેમને એરપોર્ટ પર 3 કલાક પહેલા જે છે પહોંચવાનું રહેશે। મુસાફરો ફ્લાઇટમાં બેસે તે પહેલા તેમનું ચેકિંગ કરવામાં આવશે। મુસાફરો પોતાની સાથે હેન્ડ લગેજ અને જે લગેજનું જે છે તે બેગ જે અન્ય જે બીજા બેગ લઈ જવામાં આવશે તેનું 2 વાર ચેકિંગ કરવામાં આવશે। મુસાફરોની બેગ સ્કેન અને જે રેન્ડમ જે મુસાફરો છે તેમની પણ તપાસ કરવામાં આવશે। ચેકિંગ કાઉન્ટર જે 60 મિનિટ પહેલા જે છે તે મુસાફરો માટે બંધ કરી દેવામાં આવશે અને બોર્ડિંગ ગેટ જે ફ્લાઇટના 25 મિનિટ પહેલા બંધ કરવામાં આવશે। દરેક એરલાઇન્સ માટે જે આ જે એડવાઇઝરી છે, દરેક એરલાઇન્સના જે મુસાફરો છે તેમના માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। મુસાફરોને વધુ જે એક સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની સાથે જે ચેકિંગ સમયની જે બેગ છે એ બેગ સિવાય જે 7 કિલો જે વજનની જે અન્ય બેગ છે તે હેન્ડબેગ પોતાની સાથે રાખી શકશે અને અમદાવાદ એરપોર્ટ દ્વારા જે ટેકનિકલ ઓપરેશનલ તૈયારીઓ છે તે પણ આ જે એલર્ટના ભાગરૂપે કરવામાં આવી રહી છે। એરપોર્ટ પ્રશાસને મુસાફરોની સુવિધા અને સુરક્ષિત મુસાફરી માટે અત્યાધુનિક જે ટેકનિકલ અને જે ઓપરેશનલ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને આજે તમામ જે બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને જે ખાસ કરીને જે 26મી જાન્યુઆરી આવી રહી છે તેને લઈને આ પ્રકારની જે એડવાઇઝરી છે સુરક્ષાના ભાગરૂપે તે જાહેર કરવામાં આવી છે। કૃપા, બિલકુલ હિમાંશુ, માહિતી બદલ આભાર।